E20 पेट्रोल से अभी गाड़ियों में बहुत ज्यादा पिकअप में समस्या आ रही है। E20 फ्यूल से उनकी माइलेज गिर गई। अभी रिसेंटली मेरी 2022 की गाड़ी 2 दिन पहले ही बीच रास्ते में खराब हो गई। મિત્રો આ છે Hyundai Creta જેની અંદર આપણે ડ્યુઅલ ફ્યુઅલ ઓપ્શન આપી દીધું છે, એટલે કે અહીંયા પેટ્રોલ અને અહીંયા CNG। હવે આની પાછળ એક મસ્ત રીઝન આપું કે આ જે છે E20 લખ્યું છે એટલે કે 20% ઇથેનોલ બ્લેન્ડિંગ કર્યું છે અને એના પછી પેટ્રોલ આપણને સસ્તું તો મળશે, પણ એમાં એક પ્રોબ્લેમ થાય છે કે આ ઇથેનોલ બ્લેન્ડિંગ કર્યા પછી છે ને આપણે એન્જિનના કોમ્પોનન્ટ્સને ડેમેજ થાય છે આવનારા ટાઈમમાં, અને ગવર્મેન્ટ આ E20 ને વધારીને E30 થી લઈને E100 સુધી પણ કરી શકે, અને એ જલ્દી થવાનું છે કેમ કે પેટ્રોલના પ્રાઇસ વધી રહ્યા છે અને પેટ્રોલના પ્રાઇસને કોમ્પ્રોમાઇઝ કરવા માટે ઇથેનોલ બ્લેન્ડિંગ કરીશું, અને એટલે જ આપણે આ કસ્ટમરને એક ડ્યુઅલ ફ્યુઅલ ઓપ્શન CNG આપે છે, અને CNG એક ક્લીનર ફ્યુઅલ છે, પેટ્રોલ કરતાં પણ સારું બર્ન થાય છે અને એના લીધે આપણને એન્જિનને નુકસાન નથી થતું। હવે CNG લગાવ્યા પછી જો કસ્ટમર મોસ્ટ ઓફ ધ ટાઈમ CNG પર રનિંગ કરશે તો કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી આવવાની। તો મિત્રો સજગ થઈ જાઓ, ફ્યુચર બચાવવા માટે, તમારી ફ્યુચર ગાડીને બચાવવા માટે, તમારું લાખોનું નુકસાન થતા અટકાવવા માટે તમારી ગાડીમાં એક ક્લીનર ફ્યુઅલ ઓપ્શન ઇન્સ્ટોલ કરો જે છે CNG, જેથી કરીને પેટ્રોલના લીધે તમને ગાડીમાં નુકસાન નહીં થાય, ઇથેનોલ બ્લેન્ડિંગના લીધે પણ તમને નુકસાન નહીં થશે। તો જલ્દીથી આવી જાઓ ઇનો ઓટો ગેસ અમદાવાદમાં અને અમને સંપર્ક કરવાનું ના ભૂલતા।